નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. મંતવ્ય લાઈવમાં આપ જોઈ શકો છો તમામ એન્કર સાથે ન્યૂઝ. તો આજે વાત કરીશું એક એવા દેશની જે સાચા અર્થમાં મહિલા પ્રધાન ગણી શકાય. ત્યારબાદ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની અને વાત કરીશું જમ્મુ કાશ્મીરની નવી પાર્ટીની. ભારતમાં મહિલાઓને 33% અનામત આપવાની વર્ષોથી વાત થાય છે, પરંતુ અમલ નથી થતો. જ્યારે આફ્રિકાના કૃષિ પ્રધાન રવાંડા દેશની પાર્લામેન્ટમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. 1.32 કરોડની વસ્તી અને વિશ્વના ગરીબ દેશોમાં સ્થાન ધરાવતા રવાંડામાં રાજકીય ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ ધ્યાન ખેંચે છે. અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ મહિલાઓનું આટલું રાજકીય પ્રતિનિધિત્વ જોવા નથી મળતું, જેટલું રવાંડાનું જોવા મળ્યું છે. એક માહિતી મુજબ અમેરિકામાં 23%, રશિયામાં 15%, ફ્રાન્સમાં 39%, બ્રિટનમાં 32% અને જર્મનીમાં 30% મહિલાઓ પાર્લામેન્ટમાં છે. જ્યારે રવાંડાની 88 બેઠકોમાંથી 53 બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. એક સમયે 80,000થી વધુ લોકોની કતલ અને વંશ નિકંદન માટે બદનામ થયેલા રવાંડાનું રાજકીય ચિત્ર બદલવામાં મહિલાઓનો મોટો ફાળો છે. જનસંહાર થયો ત્યારે રવાંડાની મહિલાઓએ જે અત્યાચાર અને બળાત્કારની પીડા ભોગવી તે અસહ્ય હતી. વિશ્વમાં હાહાકાર મચાવી દેનારા જનસંહાર પછી રવાંડાના બંધારણમાં પરિવર્તન લાવીને મહિલાઓ માટે 30% અનામત નક્કી થઈ હતી. પરંતુ અત્યારે તેનાથી પણ વધારે મહિલાઓ ચૂંટાય છે. અનામત બેઠકો ઉપરાંત અન્ય સ્થળે પણ મહિલાઓ પ્રતિનિધિત્વ કરે છે. રવાંડામાં યુવા પ્રતિનિધિઓ માટે જે 3 બેઠકો અનામત રાખવામાં આવી છે, ત્યાં પણ મહિલાઓની જીત થાય છે. રવાંડાની સરખામણીમાં ભારતની વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં 544 બેઠકોમાંથી 62 મહિલા સાંસદો ચૂંટાયા હતા, જેની સંખ્યા 2019માં વધીને 78 થઈ છે. એટલે કે દેશમાં મહિલા અનામત માત્ર નામનું જ કહી શકાય તેવું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિશ્વભરમાં કોરોના વાયરસનો વ્યાપક ફેલાવો થઈ રહ્યો છે. ચીનમાં શુક્રવારે વધુ 28 લોકોના મોત થતાં વિશ્વભરના 17 દેશમાં મૃત્યુ પામનારની સંખ્યા 3,406 પર પહોંચી ગઈ છે. ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ચીનમાં સંક્રમણનું કેન્દ્ર વુહાનમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજી બાજુ હુબેઈ પ્રાંતની બહાર સંક્રમણનો ફેલાવો જારી છે. અન્ય દેશોમાં ચીન પરત ફરેલા 34 લોકોમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે. અમેરિકામાં કેલિફોર્નિયાના તટ પર ઉભેલા ક્રૂઝ શિપ ગ્રાન્ડ પ્રિન્સેસમાં ફસાયેલા વધુ 21 યાત્રીમાં સંક્રમણ જોવા મળ્યા છે. દક્ષિણ કોરિયામાં 6,503, ઈરાનમાં 3,513, તો જાપાનમાં 1,065 લોકોને કોરોના વાયરસની અસર જોવા મળી છે. એવું માનવામાં આવે છે કે ચીનના વુહાનમાં સી ફૂડ અને પોલ્ટ્રી માર્કેટમાંથી વાયરસનો ફેલાવો થયો હતો. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. વાયરસ લોકોથી લોકોમાં ફેલાઈ રહ્યો છે. જોકે એ સ્પષ્ટ થયું નથી કે વાયરસ આટલો ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને તે આટલો જોખમી કેમ બન્યો. એશિયામાં દક્ષિણ કોરિયા, ઈરાન સૌથી વધારે અસરગ્રસ્ત છે. વિશ્વના 84 દેશો કોરોનાની ઝપેટમાં. સંક્રમણનો આંકડો 1 લાખને પાર. ચીનમાં સૌથી વધુ લોકોના મોત. ચીન બાદ ઇટાલી અને ઈરાન અસરગ્રસ્ત. વિશ્વના 84 દેશ કોરોના વાયરસની જાળમાં ફસાયા છે અને સંક્રમણના કુલ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે. આ સાથે કુલ 1,329 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસનું કેન્દ્ર ચીનમાં સૌથી વધારે 3,070 લોકોના મોત થયા છે અને 80,653 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે.
સંક્રમણને લીધે ચીન બાદ ઇટાલી સૌથી વધારે 148 અને ઈરાનમાં 107 લોકોના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ સમુદાયને કહ્યું કે આ સમય પીછેહટ કરવાનો નહીં, પરંતુ સાથે મળીને કામ કરવાનો છે. ભારતમાં પણ કોરોનાના કેસ 31 કેસ ભારતમાં આવ્યા સામે. કોરોના વાયરસ ફ્રી સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. ભારતમાં કોરોના વાયરસના 31 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં વધુ એક દર્દીમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે દક્ષિણ કોરિયા અને ઇટાલીથી આવનાર વ્યક્તિએ સૌ પ્રથમ તો કોરોના વાયરસ ફ્રી સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. રાજસ્થાનમાં ઇટાલીના 2 પર્યટકોના કોરોના વાયરસથી પીડિત મળ્યા બાદ આ પર્યટકોના 26 સભ્યની ટીમના સંપર્કમાં આવેલા 247 લોકોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઈરાનમાં કોરોના વાયરસને લીધે 124 લોકો મૃત્યુ પામ્યા છે અને 4747 લોકોમાં ચેપની પુષ્ટિ થઈ ચૂકી છે. એટલા માટે તેણે બધા શહેરોની સરહદો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાનમાં કોરોના વાયરસને લીધે 124 લોકો મૃત્યુ પામ્યા છે અને 4747 લોકોમાં ચેપની પુષ્ટિ થઈ ચૂકી છે. એટલા માટે તેણે બધા શહેરોને 6284 થઈ છે. ભારતમાં અટારી વાઘા બોર્ડર પર બીટિંગ ધ રિટ્રીટ સેરેમનીમાં દર્શકોના પ્રવેશ પર બેન મુકાયો છે. હવે સેરેમની દર્શકો વિના જ યોજાશે. કોરોના વાયરસના ચેપના ડરથી દુનિયાના ચર્ચિત ઐતિહાસિક પર્યટન સ્થળ અને ધાર્મિક મહત્વના સ્થાન સૂના થઈ ગયા છે. ચીન, જાપાન, ઇટાલી, દક્ષિણ જવાનું બંધ કર્યું. 2019માં વૈશ્વિક ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આશરે $1.7 ટ્રિલિયન હતી, પણ કોરોનાને લીધે વૈશ્વિક પર્યટન ઉદ્યોગને 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. કોરોનાને લીધે અમેરિકાના પર્યટન ઉદ્યોગને આગામી 4 વર્ષમાં 71,000 કરોડ રૂપિયાની ખોટ ભોગવવી પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દુનિયાભરમાં કોરોના વાયરસનું કહેર સતત વધી રહ્યું છે અને ચીનના વુહાનથી શરૂ થયેલું આ સંક્રમણ અત્યાર સુધી 90થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. તો ઇટલીમાં કોરોના વાયરસના લીધે 49થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ એક જ દિવસમાં કોરોનાથી મરનારનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. કોરોના વાયરસથી અત્યાર સુધી સૌથી વધુ મોત ચીનમાં થયા છે. ત્યારબાદ બીજા નંબર પર ઇટલી છે. ઇટલીમાં આ સંક્રમણના અત્યાર સુધી 4636 કેસ સામે આવી ચૂક્યા છે. ઇટલીમાં છેલ્લા 2 સપ્તાહમાં આ સંક્રમણથી મૃતકોની સંખ્યા 197 થઈ ગઈ છે, જે ચીન, દક્ષિણ કોરિયા અને ઈરાન બાદ સૌથી વધુ છે. હવે ઇટલીની 22 જગ્યાઓ પર આ સંક્રમણથી લોકો પીડિત થયા છે. ઇટલીના લાજિયોમાં કોરોનાથી વધુ એકના મોતના સમાચાર આવ્યા, જે રોમ અને તેની બહારના વિસ્તારમાં સામેલ છે. જો કે દક્ષિણમાં કોરોનાથી અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિનું મોત નથી થયું. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં અંદાજે 1 લાખથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધી અંદાજે 3,300 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો બ્રિટનમાં પણ આ સંક્રમણથી પહેલા મોતની પુષ્ટિ થઈ છે. અમેરિકામાં 14 લોકોના મોત આ વાયરસના કારણે થયા છે. કોરોનાથી મુકાબલો કરવા માટે અમેરિકાએ $6.3 બિલિયન ફંડ પણ રજૂ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચીનના કુઆન્ઝો શહેરમાં સ્થિત સિનજિયા હોટેલ ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 70 લોકો કાટમાળમાં દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 80 રૂમની આ હોટેલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ચીનના કુઆન્ઝોમાં બનેલી ઘટના બાદ મોટા સ્તર પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. રેસ્ક્યુમાં 23 લોકોને કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં બચાવ કર્મીઓનું દળ કાટમાળ પર ચડતું જોવા મળ્યું. ચીનના સત્તાવાર મીડિયા અનુસાર 80 રૂમની આ હોટલ જૂન 2018માં ખોલવામાં આવી હતી અને અત્યારે તેને કોરોના વાયરસના પ્રકોપના શિકાર બનેલા લોકોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. કુઝિયાન પ્રાંતની સરકાર દ્વારા
જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોનાના કુલ 296 દર્દીઓ હતા અને 10,819 શંકાસ્પદ દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે અને 61 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન IS દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજબ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેર સભામાં આ હુમલો થયો હતો. 2 બંદૂકધારી આતંકવાદીએ લોકો પર ગોળીઓ છોડવાનું શરૂ કર્યું. જો કે બાદમાં સુરક્ષાકર્મીઓએ બંને હુમલાખોરોને ઠાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી થયા બાદનો આ સૌથી મોટો હુમલો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ હુમલાની ટીકા કરી. તેમણે ટ્વીટ કર્યું કે આ હુમલો અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય એકતા અને માનવતા પર પ્રહાર છે. ભારતે કાબુલમાં થયેલા આ હુમલાની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે લડવા માટે એકજૂટ થવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ હુમલાની ટીકા કરી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પેશાવરમાં ઐતિહાસિક સુનહરી મસ્જિદના દરવાજા 23 વર્ષ બાદ મહિલાઓ માટે ખોલવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ 1996 બાદ પ્રથમ વખત 15-20 મહિલાઓએ નમાઝ અદા કરી હતી. સુનહરી મસ્જિદ સદર રોડ સ્થિત કેન્ટોનમેન્ટ એરિયામાં આવેલી છે. મસ્જિદ પ્રશાસનનું કહેવું છે કે ઈદની નમાઝ માટે મહિલાઓને અનુમતિ આપવામાં આવશે. મસ્જિદના ઇમામ મુહમ્મદ ઇસ્માઇલે જણાવ્યું કે આ નિર્ણય ઇન્ટરનેશનલ મહિલા દિવસને ધ્યાનમાં રાખીને સદર અને અન્ય ક્ષેત્રોમાં રહેનારી મહિલાઓને રાહત આપવાના હેતુથી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 1996 પહેલા મહિલાઓને નમાઝ દરમિયાન મસ્જિદના ઉપરના ભાગમાં હાજર રહેવાની પરવાનગી હતી. જો કે બાદમાં આતંકવાદ વધવાના કારણે મહિલાઓને મસ્જિદમાં નમાઝ અદા કરવાનું બંધ કરાવવામાં આવ્યું હતું. ઇસ્માઇલે જણાવ્યું કે હવે અમારી પાસે ખુલ્લો હિસ્સો છે જ્યાં મહિલાઓ નમાઝ અદા કરી શકે છે. તેમની પાસે એક અલગ હિસ્સો પુરુષો માટે પણ છે. આ દરમિયાન નમાઝ અદા કરીને નીકળેલી મહિલાઓએ આ નિર્ણયને આવકાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પુલવામામાં ગત વર્ષે CRPFના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બનાવવા માટે કેમિકલ એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ મામલામાં વાઇજ ઉલ ઇસ્લામ અને મોહમ્મદ અબ્બાસ રાથેડની ધરપકડ કરી. વાઇજ શ્રીનગર અને અબ્બાસ પુલવામાના હાકરીપુરાનો રહેવાસી છે. પુલવામા હુમલાને લઈને અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 3 દિવસ પહેલા જ NIAએ હાકરીપુરમાંથી પિતા પુત્રીની ધરપકડ કરી હતી. તેમની પર આરોપીઓને શરણ આપવાનો આરોપ છે. મહત્વનું છે કે 14 જાન્યુઆરી 2019ના રોજ પુલવામાના લેથપોરામાં CRPF જવાનોને લઈને જઈ રહેલી બસ પર આતંકવાદી હુમલો થયો હતો. હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી ગાડીને બસ સાથે અથડાવી હતી. હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. NIAના પ્રવક્તાના જણાવ્યા મુજબ શરૂઆતની તપાસમાં વાઇજે કબૂલ્યું કે તેણે એમેઝોનમાંથી કેમિકલનો ઓર્ડર કર્યો હતો. તેની પર ID બનાવીને બેટરી અને અન્ય સામાન પણ મંગાવવામાં આવ્યા હતા. તેના માટે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને નિર્દેશ આપ્યા હતા. એમેઝોનમાંથી આઇટમ મંગાવવામાં આવ્યા બાદ વાઇજે પોતે જૈશના આતંકીઓને તેને સુપરત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદ ફરી પોતાનું વર્ચસ્વ સ્થાપવાના મહેબૂબા મુફ્તીના પ્રયાસોને ઝટકો લાગ્યો છે. જમ્મુ કાશ્મીરની પીડીપી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા મહેબૂબા મુફ્તી સાથે છેડો ફાડી નવી પાર્ટી બનાવી છે. સૈયદ અલ્તાફ બુખારીએ તેમની નવી પાર્ટીનું નામ જમ્મુ કાશ્મીર અપની પાર્ટી એટલે કે JKAP રાખ્યું છે. સૈયદ અલ્તાફ બુખારીની આ પાર્ટીમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના 31 નેતાઓ સામેલ થશે. નવી પાર્ટીના ઉદ્ઘાટન વખતે સૈયદ અલ્તાફ બુખારીએ જણાવ્યું કે કાશ્મીરની પ્રજા પરિવર્તન ઈચ્છે છે. આથી અમે નવી પાર્ટી લઈને આવ્યા છીએ. લોકોની આશાઓ અને પડકાર ઘણા વધારે છે. આથી અમારી જવાબદારીઓ વધી જશે. કાશ્મીરી પંડિતોનું પુનર્વસન તેમજ યુવાનો અને મહિલાઓનું સશક્તિકરણ એ અમારી પાર્ટીની પ્રાથમિકતા છે. પીડીપીના ધારાસભ્ય સહિત અનેક લોકો દ્વારા બુખારીની પાર્ટીનું સભ્યપદ સ્વીકારાયું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ સત્તા સંભાળ્યાના 100 દિવસ પૂરા થયા તે પ્રસંગે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. તેમણે રામ મંદિર બનાવવા માટે ₹1 કરોડના દાનની જાહેરાત કરી. આ દાન રાજ્ય સરકાર તરફથી નહીં પણ તેમના ખાનગી ટ્રસ્ટમાંથી આપવામાં આવશે. 27 વર્ષથી તંબુમાં રહેલા રામલલા બિરાજમાન 24 માર્ચથી ફાઇબરનું માળખું ધરાવતા મંદિરમાં રહેશે. આ માટે એક અલગ માળખું બનાવાયું છે. ત્યાર પછીના દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું, ફાઇબરનું મંદિર દિલ્હીમાં બની રહ્યું છે. 6 ડિસેમ્બર 1992થી રામલલાની મૂર્તિ તંબુમાં રાખવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે અયોધ્યા દર્શને પહોંચ્યા હતા. મુખ્યમંત્રી તરીકે 100 દિવસનો કાર્યકાળ પૂરો થવા નિમિત્તે તેમણે રામલલ્લાના દર્શન કર્યા. તેમણે મંદિર નિર્માણ માટે ₹1 કરોડ દાન આપવાની જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના સમર્થનથી સરકારની રચના કરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે અયોધ્યાની ત્રીજી વખત મુલાકાત લીધી. લોકસભા ચૂંટણી અગાઉ અને બાદમાં ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પ્રવાસ કરી રામલલ્લાના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે તેઓનો સરયુ આરતી અને જનસભાનો કાર્યક્રમ હતો, પરંતુ કોરોના વાયરસને લઈને ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી બાદ ભીડ એકત્રિત કરવાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. આ અગાઉ વર્ષ 2018માં લોકસભા ચૂંટણી અગાઉ અને બાદમાં જૂન 2019માં ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સાંસદો સાથે અયોધ્યા ગયા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 2020નું વર્ષ ગુજરાતમાં આઈએએસ આઈપીએસની વિદાયનું વર્ષ બની રહેવાનું છે, જેમાં 19 આઈએએસ અને 5 આઈપીએસ સેવાનિવૃત્ત થવાના છે. 2020માં જ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ અનિલ મુકિમ પણ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 2020માં સંખ્યાબંધ આઈએએસ આઈપીએસ થશે નિવૃત્ત. રાજ્ય પોલીસ વડા અને મુખ્ય સચિવ પણ સામેલ. 24 મોટા નામ થશે સેવાનિવૃત્ત. રાજ્યના વહીવટી, કાયદો અને વ્યવસ્થાપનને જોતા આઈએએસ આઈપીએસ અધિકારીઓ પર જે તે રાજ્યના વિકાસનો પણ મોટો મદાર રહેલો હોય છે. આ વર્ષે ગુજરાતમાંથી ઘણા બધા આઈએએસ આઈપીએસ સેવાનિવૃત્ત થવા જઈ રહ્યા છે. કુલ 19 આઈએએસ અને 5 આઈપીએસ અધિકારીઓ ચાલુ વર્ષમાં જ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. એટલે કે આ વર્ષના અંત સુધીમાં જ રાજ્યના ઘણા બધા મહત્વના સ્થાન પર નવા ચહેરા જોવા મળી શકે છે. 2020ના વર્ષમાં નિવૃત્ત થઈ રહેલા સિનિયર ઓફિસરમાં એપ્રિલમાં અરવિંદ અગ્રવાલ અને અતનુ ચક્રવર્તી, મે મહિનામાં કેડી કાપડિયા, જૂન મહિનામાં CR ખરસણ, SM ખતાના, CM પાડડિયા, જુલાઈમાં MS પટેલ, પૂનમચંદ પરમાર, PL સોલંકી, ઓગસ્ટમાં અનિલ મુકીમ, સપ્ટેમ્બરમાં PD વાઘેલા, JR ડોઢિયા, MR કોઠારી, RB રાજ્યગુરુ, ઓક્ટોબરમાં સંગીતા સિંહ, AJ શાહ, SM પટેલ તથા નવેમ્બરમાં અનુરાધા મલ અને ડિસેમ્બરમાં CJ પટેલનો સમાવેશ થાય છે. આ વર્ષે જ રાજ્યને મળશે નવા ડીજીપી.
આ વર્ષે જ નવા મુખ્ય સચિવ પણ મળશે. કયા પદ પર કોને મળશે તક? આ સાથે જ આ વર્ષે ચર્ચા એ પણ રહેવાની કે રાજ્યને આ વર્ષે નવા પોલીસ વડા કોણ મળે છે, તો મુખ્ય સચિવ પદ પણ કોને મળી શકે છે. જો કે આ એક્સટેન્શન મળવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. પણ તે પછી કોણ તે સવાલ છે. રાજ્યના 5 સિનિયર આઈપીએસ અધિકારીઓ જે સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છે, તેમ ખુદ પોલીસ વડા શિવાનંદ ઝા ઉપરાંત AK સુરોલિયા, DB વાઘેલા, DN પટેલ અને કમલ ઓઝાનો પણ સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન બઢતી બદલીનો દોર પણ અમલદાર આલમમાં જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો મંતવ્ય લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.